तो गाइस राते लगभग 12-12:30 વાગે હું આવ્યો હતો. કાલે કીધા વગર રજા પાડી દીધી. આજ જોઈએ શું થાય. જે પ્રોડક્ટ લઈને આવ્યો તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત. તો ગાઈસ રાતે લગભગ 12-12:30 વાગે હું આવ્યો હતો ઘરેથી ગાંધીનગર. એના પછી રાતે એટલો થાકી ગયો હતો ને કે મત પૂછો, કારણ કે 2 દિવસનો સતત જ ઉજાગરો હતો, એક સેકન્ડ હુર્યો નહીં એમ. તો રાતે આવીને ભાઈ ડાયરેક્ટ હોઈ ગયો હતો. બ્લોગ બી એન્ડિંગ નહોતો કર્યો. તો બસ હવે ફ્રેશ થઈ ગયો, નાહી ધોઈને હવે નીકળવું ઓફિસ જવા માટે. કાલે કીધા વગર રજા પાડી દીધી. આજ જોઈએ શું થાય. બરાબર, તો મળીએ ઓફિસે અને એને ચા નાસ્તો કરી લઈએ પહેલાં તો, કારણ કે ચા નાસ્તા વગર આપણો દિવસ નહીં ઉગે. તો ચા નાસ્તો કરીને પછી નીકળ્યો ઓફિસ. અમે ઓલરેડી 8:30 થઈ ગયા છીએ, તો એ ફટાફટ નીકળવું પડશે. 9:30નો ટાઈમ હોય, બરાબર, 1 કલાક જતો થશે. તો ફટાફટ નીકળી ગાઈશ. હે ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો, હવે નીકળીએ. બાઇક લે ફટાફટ ને પહોંચીએ. લગભગ 9 તો હોય જ વાગી જાય. ફટાફટ પહોંચવું પડશે. ઓફિસનો ટાઈમિંગ થઈ ગયો હા. તો મળીએ અમદાવાદમાં ડાયરેક્ટ. તો ગાઈસ, આપણું ઓફિસનું કામ પટાઈને આવી ગયા રેલવે સ્ટેશન. અને જો ખાવાનું પાર્સલ જ લઈને આવ્યો, હવે ખાઈએ અને મળીએ. બીજી પ્રોડક્ટ લઈને આવ્યો તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું. અનબોક્સિંગ કરીએ ફટાફટ. હે ગાઈસ, તો આવી ગયો ગાંધીનગર. બરાબર, આજે એટલો થાક્યો હતો કે તો ખાવાનું બી આજે રેલવે સ્ટેશન લાઈન ખાધું એ, કારણ કે ત્યાં બેસવાની બી હિંમત નથી, કારણ કે ટ્રાફિક બી હતી અને કંટાળો બી આવી રહ્યો હતો. તો હું અહીં લઈને આવીને હોય ખાધું. બરાબર ને, આજે આપણે 3 દિવસથી કામ પેન્ડિંગ હતું. શનિવાર, રવિવાર અને સોમવાર 3 દિવસ રજા પાડી હતી. આજ કામ વધારે હતું, કામની અંદર ટાઈમ રહ્યો ના બ્લોગ શૂટ કરવાનો. તો આપણું કામ પટાઈને આવી ગયા આપણે સ્ટેશન. અને એક બીજી વસ્તુ બતાવું તમને. જુઓ, મેં બોટનું સ્પીકર મંગાવ્યું હા. જુઓ, એની અનબોક્સિંગ તો સવારે જ થઈ ગઈ હતી, કારણ કે શું જે પેલો ડિલિવરી બોય આવ્યો હતો ને, તો એના અંદર કોઈક પોલિસી હતી કે ઓપન બોક્સ ડિલિવરી. એ લોકો ખોલીને ચાલુ કરીને પછી આપે કે અંદર કોઈ ડેમેજ પીસ ના હોય આ તે. તો જો આપણું સ્પીકર આવ્યું અને પ્લસ એના જોડે ટાઈપ સી કેબલ અને મેન્યુઅલ કાર્ડ. બરાબર, આટલી વસ્તુ આવી હા. અને જો આ સ્પીકર. અહીંથી ઓન ઓફ, અહીંથી પાછળથી ઓન ઓફ થાય. હા, ચાલુ. તો આને લાવ્યા છે આપણા ઘેર યુઝ માટે, એલઈડીમાં લગાવવા માટે. તો ગાઈસ, આ પ્રોડક્ટ બહુ સારી છે. બહુ ઓડિયો ક્લિયરિટી આ તે, સાઉન્ડ બી મસ્ત સારો. જેને બી ઓર્ડર કરવું હોય, મંગાવવું હોય, તો આપણા ઇન્સ્ટાગ્રામમાં રીલની અંદર પ્રોડક્ટ એડ કરેલી છે, તો ત્યાંથી બાય કરજો. તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ બી મળશે. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.